સ્વામિનારાયણ 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 નારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ નારાયણ સ્વામિનારાયણ 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 નારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ નારાયણ સહજાનંદ સ્વામી મહારાજની જય. સૌ હરિભક્તોને મારા જય સ્વામિનારાયણ. વિવેક ચિંતામણી દૈવી જીવકો અંગ ભાગ 5 તારીખ 8/3/2024. પર કો પીડા ના કરે સોઈ અહિંસા ધર્મ असत्य वचन बोलत नहीं मुक्त करत शुभ कर्म मुक्त करत शुभ कर्म मुक्त करत शुभ કર્મ. આ ચોપાઈની જે કડીઓ છે એમાં પરકુ પીડા ના કરે સોઈ અહિંસા ધર્મ, પર જીવને પીડા ના કરે એ અહિંસા ધર્મ છે. એને આપણે ગઈકાલે સમજ્યા. અસત્ય વચન બોલત નહીં, અસત્ય વચન કોઈ વખત બોલે નહીં. ત્રીજો વિષય એ છે મુક્ત કરત શુભ કર્મ. અહીંયા કર્મની વાત છે. તો કર્મ શુભ પણ હોય અને અશુભ પણ હોય. દૈવી જીવ જે હોય એ હંમેશા શુભ કર્મ કરે. માણસ માત્ર કર્મ કર્યા વગર રહી શકતો નથી. માણસની ક્યાં વાત, જીવ પ્રાણી માત્ર કર્મરત છે. તમે કીડી જુઓ તો કીડી ચાલતી જ હોય,
પશુ પક્ષી છે એ પણ કર્મરત છે. એટલે ભગવાને રચેલી સૃષ્ટિ એમાં જીવ પ્રાણી માત્ર કર્મરત છે, કર્મમાં જ રચેલા પચેલા છે. માણસ એક ઠેકાણે બેઠો હોય તો પણ એની શ્વાસોચ્છ્વાસની ક્રિયા ચાલતી જ હોય. એ બેઠો છે, સ્થિર છે, પણ અંદર મિકેનિઝમ ચાલુ હોય. ગતિ, કર્મની ગતિ, કર્મ હંમેશા ગતિ કરાવતું જ હોય છે. અને અંદર એનું મન એ પણ ચાલતું જ હોય, મન પર ફરતું જ હોય. એટલે એ જે ગાઢ સંકલ્પ કરે મન, એ કંઈક ને કંઈક કામ કરવાની સતત એને પ્રેરણા આપે છે. માટે માણસ કર્મરત બને છે. માણસ કર્મના ફળની આશામાંથી છૂટી શકે, પરંતુ કર્મ કરવાના ભાવમાંથી છૂટી શકતો નથી. કોઈ માણસ દાખલા તરીકે કોઈને મદદ કરે તો એની પાછળ એને કોઈ આશા ના હોય, એને રિવોર્ડની આશા ના હોય, પરંતુ જે કર્મ કરવાનો જે ભાવ, એમાંથી કોઈ પણ છૂટી શકતું નથી. વચનામૃતમાં મહારાજે કહ્યું કે આ જીવ પંચ વિષય વગર રહી શકતો નથી. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ, આ 5 વિષય, એ 5 જુદા જુદા ક્ષેત્રમાં તમને કર્મ કરાવે છે. એ જગતના જીવ હોય એને જગતના પંચ વિષય તરફ એની ગતિ થાય, અને ભગવાનનો જે ભક્ત હોય એને ભગવાનના સ્વરૂપ તરફ એની ગતિ થાય છે. સ્વામી અહીંયા કર્મ નહીં પરંતુ શુભ કર્મ કરવાની વાત કહે છે. શુભ કર્મ એટલે જે કર્મ કરવાથી પોતાનું તથા બીજાનું મંગળ થાય, એને સુખ થાય, એવું જે કર્મ તે શુભ કર્મ છે. જેમ આ મોઢાથી ગાળ બોલીએ એ અશુભ કર્મ છે, પરંતુ તમારું મંગળ થાવ, તમે આયુષ્યવાન થાવ, ભલે ના થવાનું હોય પણ બોલીએ આપણે, પણ એ બોલવાની જે ક્રિયા થઈ એ શુભ કહેવાય, એ શુભ કર્મ. એટલે દૈવી જીવ એ હંમેશા શુભ કર્મ કરે છે. દૈવી થવું હોય તો કાયમ શુભ કર્મ કરવાનું. શુભ કર્મ એટલે ચેતન તત્વ તરફ ગતિ કરાવનારું કર્મ. ચેતન તત્વ જે ચૈતન્યમય છે એવી વસ્તુ તરફ જે ગતિ કરાવે એવું જે કર્મ એ શુભ કર્મ. અને શુભ કર્મ એટલે પરમ ચૈતન્ય સ્વરૂપ ભગવાન સ્વામિનારાયણના સ્વરૂપમાં જોડાવનારું કર્મ, એ શુભ કર્મની વ્યાખ્યા થઈ. કોઈ પણ ક્રિયા કરી, આપણે માળા કરી હાથથી, પણ એ ભગવાનમાં જોડનારી છે, એ શુભ કર્મ થયું. શાસ્ત્ર વાંચ્યું આંખથી, એ શુભ કર્મ છે. અને કોઈ ડિટેક્ટિવ નોવેલ વાંચી, એ શુભ કર્મ કહેવાય નહીં. ક્રિયા વાંચવાની જ છે, પણ એ શુભ તત્વ સાથે જોડનારી વસ્તુ નથી. જે દૈવી હોય એ સદા શુભ કર્મમાં રત રહે છે. જે દૈવી વૃત્તિવાળા નથી તે તામસિક કર્મ કરે છે. કાં તો એ રજોગુણમાં જતો રહે, રજોગુણી બની જાય, કાં તો તામસ, કોઈને દુઃખ થાય એવી ક્રિયા કરે, કોઈનું અહિત થાય એવા વિચાર કરે. એ જે વિચારવું એ પણ કર્મ થયું. એ વિચારવું પણ મન, વચન અને કર્મ 3 વસ્તુ આવી, તો એ શુભ ને અશુભ એનો બહુ જ ધ્યાન રાખવું પડે. જે કર્મ પોતાને અને બીજાને અંતતો ગત્વા દુઃખ વિષાદ તરફ લઈ જાય એ તામસિક કર્મ છે, અને જે પોતાને સુખ તરફ લઈ જાય એ શુભ કર્મ છે. શુભ કર્મને સમજવું હોય તો શિક્ષાપત્રીનો સહારો લેવો જ પડે. શ્રીજી મહારાજે શિક્ષાપત્રીમાં અનેક પ્રકારે શુભ કર્મ બતાવ્યા. એનો જો આપણે અભ્યાસ કરીએ અને એ મુજબ આપણે વર્તન કરીએ તો
આપણે શુભ કર્મ કરીને ભગવાન અને એમના સંતો હરિભક્તોને રાજી કરી શકીએ. તો શિક્ષાપત્રીમાં શુભ કર્મો જે કહેલા છે એની વિગત આપણે જોઈએ. તો સ્વામિનારાયણ ભગવાન શિક્ષાપત્રી શ્લોક 113 એક વાત કહે છે કે અને એવા જે શ્રી કૃષ્ણ ભગવાન તેની જે ભક્તિ તે જે તે પૃથ્વીને વિશે સર્વ મનુષ્ય તેમણે કરવી અને તે ભક્તિ થકી બીજું કલ્યાણકારી સાધન કાંઈ નથી એમ જાણવું. ભૂતળ ભક્તિ પદાર્થ મોટું બ્રહ્મલોકમાં નહીં. આ દેહે કરીને કરવા જેવું કોઈ કર્મ હોય તો એ ભગવાનની ભક્તિ છે, ભગવાનનું ભજન છે. એ આ પૃથ્વીને વિશે સર્વ મનુષ્ય, જો બધા મનુષ્યને ભગવાનની ભક્તિ કરવી એવી એક વાત કરી. કેમ? તો કે ભક્તિ થકી કલ્યાણકારી સાધન કોઈ નથી. એટલે આ દેહે કરીને નોકરી કરીએ, ધંધો કરીએ, ખેતી કરીએ એ રાજસિક કર્મ છે. પરંતુ દેહે કરીને ભગવાનને પ્રસન્ન કરવાની કોઈ ક્રિયા કરીએ, ભગવાનને રાજી કરીએ, ભગવાનના સ્વરૂપમાં પ્રીતિએ કરીને જોડાઈએ, ભગવાનના કીર્તન બોલીએ, ભગવાનની ધૂન બોલીએ તો એ શુભ કર્મ કહેવાય. કેમ? તો કે ભક્તિ સિવાય કલ્યાણકારી સાધન બીજું નથી. બીજા બધા કર્મ છે ખરા, પણ એ દેહના લાલન પાલન, ભરણ પોષણ, વિષયોની ઈચ્છા પૂર્તિ માટેના કર્મ છે. પરંતુ ભગવાન સંબંધી કર્મ જે છે એ તમને આ જગતના ભાવમાંથી છોડાવી ને પરમાત્માના સ્વરૂપમાં જોડાવનારું કર્મ છે. એ શુભ કર્મ કહેવાય. 114મા શ્લોકમાં મહારાજ કહે છે અને વિદ્યાદિક ગુણવાળા જે પુરુષ તેમના ગુણવાનપણાનું એ જ પરમ ફળ જાણવું. કયું? તો જે શ્રી કૃષ્ણ ભગવાનને વિશે ભક્તિ કરવી ને સત્સંગ કરવો. અને એમ ભક્તિ ને સત્સંગ એ બે વિના તો વિદ્વાન હોય તે પણ અધોગતિને પામે છે. હવે વિદ્યાદિક ગુણ, એ ગુણવાન જે છે ગુણ, એનું ફળ કયું? તમારામાં ગમે એટલી વિદ્યા હોય, ગમે એટલી ચાતુરી હોય, ગમે એટલી કળા હોય, તમે બહુ સારું ગાતા હોય, પરંતુ ભગવાન પ્રસન્ન થાય એવા જો કીર્તન તમને ગાતા ના આવડે, એવી જો ધૂન તમને ગાતા ના આવડે, તો એ કળા અને એ ગુણ એના કોઈ વેલ્યુ નથી. વિદ્યાદિક ગુણવાળા જે પુરુષ તેમના ગુણવાનપણાનું એ જ પરમ ફળ છે. પરમ ફળ એ કયું? તો ભગવાનને વિશે ભક્તિ કરવી. તો આપણી ઇન્દ્રિયોને ભગવાનમાં જોડવાની, આપણી બુદ્ધિને ભગવાનમાં જોડવાની, આપણી વિદ્યાને ભગવાનમાં જોડવાની, આપણી કળાને ભગવાનમાં જોડવાની એ શુભ કર્મ છે. અને સત્સંગ કરવો. સત્સંગ એટલે સત્ય એવો આત્મા, સત્ય એવું શાસ્ત્ર, સત્ય એવો મંત્ર, સત્ય એવા પરમેશ્વર અને સત્ય એવા એમના સત્પુરુષ, એનો જે સંગ કરવો. આ સત્ય વસ્તુનો જે તમે સંગ કરો એ જ શુભ કર્મ કહેવાય. અને એ ભક્તિ અને સત્સંગ, કોઈ પણ જીવ હોય એમાં ભક્તિ અને સત્સંગ આ બે તત્વો તમે કાઢી લો તો એના જીવનમાં કશું રહેતું નથી. વિદ્વાન પણ અધોગતિને પામે છે. ભક્તિ હોય એની જોડે સત્સંગ ના હોય તો ભક્તિ ટકી શકતી નથી. રાવણ જેવા શિવજીના ભક્ત કોઈ ના કહેવાય. એ શિવજીનો પરમ ભક્ત હતા, પરંતુ સત્સંગ એની જે ખામી, એના પરિણામે એ રામચંદ્રજીને સામે પડ્યા અને એની અધોગતિ થઈ. એ આપણે શાસ્ત્રમાં જાણીએ છીએ. લોકને વિશેની એવી ગતિ થઈ. પછી 115મો શ્લોક એમાં મહારાજ કહે છે અને શ્રી કૃષ્ણ ભગવાન તથા શ્રી કૃષ્ણ ભગવાનના જે અવતાર તે જે તે ધ્યાન કરવા યોગ્ય છે. એક ભગવાન સ્વામિનારાયણ ભગવાન અને એમણે જે અવતાર ધારણ કર્યા, આ બધા અવતારો
રામચંદ્ર ભગવાન છે, શ્રી કૃષ્ણ ભગવાન છે, આ બધા અવતાર છે ભગવાનના, એ ધ્યાન કરવા યોગ્ય છે. તથા શ્રી કૃષ્ણ ભગવાનની જે પ્રતિમા તે પણ ધ્યાન કરવા યોગ્ય છે. પરમાત્માની જે મૂર્તિ એ પણ ધ્યાન કરવા યોગ્ય છે. માટે એમનું ધ્યાન કરવું. અને મનુષ્ય તથા દેવાદિક જે જીવ તે તો શ્રી કૃષ્ણ ભગવાનના ભક્ત હોય અને બ્રહ્મવેત્તા હોય તો પણ ધ્યાન કરવા યોગ્ય નથી. માટે એમનું ધ્યાન ન કરવું. આ શુભ ક્રિયામાં જાય. આ ધ્યાન જે છે, આપણે ધ્યાન ગમે એટલું કરીએ, ગમે એનું કરીએ, પણ ધ્યાન કોનું કરીએ છીએ એના તરફ તમારી ગતિ થાય છે. ગમે એવા મુક્ત હોય, બ્રહ્મવેત્તા હોય, અને જો એનો ફોટો રાખીએ આપણે ને એનામાં આપણી વૃત્તિને જોડીએ તો એ શુભ કર્મ નથી. એ સ્વામિનારાયણ ભગવાનનો તમને ભેટો કરાવનારી એ વસ્તુ નથી. એ કાયમ માની જ લેવાનું. એ શુભ કર્મની વ્યાખ્યા કઈ? તો આ હૃદય જે છે આપણું, હૃદય પાસે કયું કામ કરાવવાનું? તો કે એને પરમાત્માનો આકાર, એનું અનુસંધાન કરાવવાનું. એ જે હૃદયમાં ભગવાનનું ધ્યાન કરીએ, ભગવાનના અવતારનું ચિંતન કરીએ તો એ શુભ કર્મ છે. અને એના સિવાય કોઈ પણ જીવ પ્રાણી માત્ર હોય એના આકારનું આપણે અનુસંધાન કરીએ એ અશુભ કર્મ છે. ઘરમાં એટલે સુધી લાય લોકો કૂતરાય રાખે, પ્રાણીઓ રાખે, એટલે એમાં એની વૃત્તિ જાય. એટલે એ તમારે એમાંથી છૂટવાનું. ભરતજીની વાત આપણે જોઈએ તો એક મૃગલીના બચ્ચાને વિશે એને દયા કરીને સ્નેહ થયો તો એના કારણે ભરતજીને મૃગના પેટે અવતાર લેવો પડ્યો. એ ધ્યાન જે છે આટલું ડેન્જર છે. ગમે ત્યાં તમારી વૃત્તિ જતી રહી તો એ તમને પાછા લાવી શકવાની નથી. એટલે શુભ કર્મ, મન પાસે શુભ કર્મ કયું કરાવવાનું? ભગવાનનું મનન કરાવવાનું. બુદ્ધિ પાસે કયું શુભ કર્મ કરાવવાનું? તો કે આ ભગવાન જે છે એ મારા જીવનું કલ્યાણ કરનારા છે, સર્વધામના ધામી છે, સર્વ સુખના આપનારા છે, સર્વ દુઃખના હરનારા છે, મને અંત સમય લેવા આવનાર છે. એવો બુદ્ધિમાં નિશ્ચય કરાવવાનો. અને અહંકારમાં હું સ્વામિનારાયણ ભગવાનનો દાસ છું અને એમના જે દાસ છે એનો પણ હું દાસ છું, એવો જે અહંકાર આપણા અહંકારમાં દ્રઢ કરીએ એ શુભ કર્મ કહેવાય. પછી શ્લોક 119 મહારાજ કહે છે, અને કષ્ટની દેનારી એવી કોઈ દેવ સંબંધી આપદા આવી પડે તથા મનુષ્ય સંબંધી આપદા આવી પડે તથા રોગાદિક આપદા આવી પડે તેને વિશે જેમ પોતાની ને બીજાની રક્ષા થાય તેમ વર્તવું, પણ બીજી રીતે વર્તવું નહીં. તો આ શુભ કર્મ, કષ્ટ દુઃખ થાય એવું કોઈક વિઘ્ન આવે દેવ સંબંધી, એ કુદરતની આફત આવે, કાં તો કોઈક મનુષ્ય એનાથી કોઈક લડાઈ ફાટી નીકળે એની આપદા આવી પડે, પછી રોગ, કોઈ પણ રોગ, આ કોરોનાનો રોગ ગયો તો એમાં પોતાનું ને બીજાનું સારું થાય એવી રીતે વર્તવું. પોતાનું તો સારું જ, પણ બીજાનું પણ સારું થવું જોઈએ. આપણા અસ્તિત્વથી બીજા કોઈને નુકસાન ના જાય, બીજા કોઈને એનું કોઈ પણ રોગ હોય એનું અને ચેપ ના લાગે એનું પણ ધ્યાન રાખીએ. એટલે પોતાનું અને બીજાનું ધ્યાન રાખે. રોગાદિક આપદા આવી પડે, મનુષ્યની આપદા આવી પડે, કાં તો દૈવ સંબંધી કોઈ પણ વિઘ્ન આવે એ વખતે પોતાનું ને પારકાનું શુભ થાય એવી રીતના વર્તવું, પણ બીજી રીતે વર્તવું નહીં. એ આ શ્લોકમાં મહારાજે કહ્યું. શ્લોક નંબર 132 એમાં સ્વામિનારાયણ ભગવાન કહે છે કે આચાર્યનો એમણે ધર્મ બતાવ્યો અને વિદ્યાર્થી ભણાવ્યાની શાળા કરાવીને પછી તેમાં એક વિદ્વાન બ્રાહ્મણને રાખીને પૃથ્વીને વિશે સદવિદ્યાની પ્રવૃત્તિ કરાવવી, કેમ જે વિદ્યાદાને કરીને મોટું પુણ્ય થાય છે. આ પૃથ્વીને વિશે વાત કરી એટલે શાળા, જેમાં
સારું ને સાચું શિક્ષણ મળે એ શાળા કહેવાય. અને અહીંયા સદવિદ્યા શબ્દ વાપર્યો છે. સદવિદ્યા એટલે શુભ તત્વ અને સત્ય તત્વ તરફ જોડનારી જે વિદ્યા છે એને સદવિદ્યા કહેવામાં આવે છે. આપણી હિન્દુ સંસ્કૃતિ છે, આપણા સનાતન શાસ્ત્રો છે, એનું અનુસંધાન કરાવે, એની પહેચાન કરાવે એવા શ્લોકો, એવા શાસ્ત્રો એનો સંબંધ કરાવે. અને આ જે બ્રહ્માંડ છે એની રીત એને સમજાવનારા જે ખગોળ ભૂગોળ હોય, મેથેમેટિક્સ હોય, એ બધી વસ્તુ તો ખરી જ, પણ સાથે સાથે આ જીવને એમાં એ શીખીને આ સમાજ અને આપણું કુટુંબ એને આપણે ઉપયોગી થઈ શકીએ એવી જે વિદ્યા એને સદવિદ્યા કહેવામાં આવે છે. એ સદવિદ્યાની પ્રવૃત્તિ કરાવી. કેમ છે? વિદ્યાદાને કરીને મોટું પુણ્ય થાય છે. વિદ્યાદાન એ શ્રેષ્ઠ દાન કહ્યું છે. એટલે કોઈ પણ જીવને સારા માર્ગે ચાલવાની પ્રેરણા આપવી, એનું સદા હિત થાય એવી કોઈક એને શિક્ષા આપવી, એને સદવિદ્યા કહેવામાં આવે છે. તો એનું પ્રવર્તન એ પણ શુભ કર્મમાં જાય. શ્લોક 139. અમારા આશ્રિત જે ગૃહસ્થ તેમણે માતા પિતા અને ગુરુ તથા રોગાતુર એવા જે કોઈ મનુષ્ય તેમની જે સેવા તે જીવન પર્યંત પોતાના સામર્થ્ય પ્રમાણે કરવી. માતા પિતા ને ગુરુ કીધા. ગ્રહસ્થ હોય એ માતા પિતા ને ગુરુ, આ ત્રણ તત્વો એવા છે આપણા સમાજમાં કે એમના ઉપકાર એ ઇરિવર્સિબલ છે. એની સામે તમે કશું આપી શકતા નથી. એનું ઋણ ક્યારેય તમે ચૂકવી શકો નહીં. એક માતા પિતા અને જે ગુરુ, માતા ને પિતા એ તમને શારીરિક દેહ આપે છે, અને ગુરુ જે છે એ તમને ચૈતન્યમય દેહ આપે છે. ભગવાનના ધામમાં જવાના સંસ્કાર એ ગુરુ આપે છે. કે આ ત્રણ જે છે માતા પિતા ને ગુરુ, તેમજ રોગાતુર મનુષ્ય, જે માણસ રોગી હોય એવા જે મનુષ્ય હોય એની જે સેવા જીવન પર્યંત ને પોતાના સામર્થ્ય પ્રમાણે, બે શબ્દ વાપર્યા. જીવન પર્યંત એટલે થોડીક વાર કરીને પછી છૂટી ગયા એમ નહીં. એટલે માતા પિતા ને ગુરુ એ તમારું કાયમનું કમિટમેન્ટ છે. એને તમે એવોર્ડ કરી શકો નહીં. એ જે ઘરડા ઘરમાં મૂક્યા આવે છે એની આ બહુ સમજવા જેવી વાત છે. એક માતા પિતા, ત્રીજા ગુરુ. ગુરુએ તમને કંઈક જીવનમાં આપેલું છે, તમારા જીવનું રૂડું કરેલું છે, એટલે એ તમારે એની સેવા કરવાની. અને ચોથા રોગી, જેને રોગ થયો હોય એને કોઈ કરનાર ના હોય એની સેવા, તો એને આપણે આપણો સમજીને એની જે સેવા આજીવન અને પોતાના સામર્થ્ય પ્રમાણે, આપણી જેવી કેપેસિટી હોય એ પ્રમાણે એની સેવા કરવી જોઈએ. એ શુભ કર્મ છે. આ શ્લોકને જો બધા ફોલો કરે તો ઘરડા ઘરની જરૂર પડે નહીં. પણ અનફોર્ચ્યુનેટલી આપણે આ બધી વસ્તુને એવોઇડ કરીએ છીએ. જેને આપણને જન્મ આપ્યો, આપણું અસ્તિત્વ જેના કારણે છે એવા માતા પિતા, અને જેના કારણે આપણે અધ્યાત્મના માર્ગે ચાલીએ છીએ એવા જે ગુરુ, એનું આપણું પર બહુ મોટું ઋણ છે. એ સમજીને એની સેવા કાયમ કરવી એ શુભ કર્મ છે. શ્લોક 142. અને ગાય, બળદ, ભેંસ, ઘોડા આદિક જે પશુ તેમની તૃણ જડાદિકે કરીને પોતાવતે જો સંભાવના થાય તો તે પશુને રાખવા, અને જો સંભાવના ન થાય તો ન રાખવા. જે પણ પશુ હોય આપણે રાખતા હોય, ગાય હોય, બળદ હોય, ઘોડા હોય, ભેંસ હોય, બકરી હોય, ગમે તે હોય, પણ એને સમયે સમયે ખાવાનું ઘાસ હોય અને પાણી, આ બેને તમે ફૂલફિલ કરી શકતા હોય તો જ એને રાખવાના. અને જો સંભાવના ન થઈ શકતા હોય તો રાખવા નહીં. જો તમે તમારી શક્તિ ના હોય અને ઢોરને બાંધો
તો એ તમારું અશુભ કર્મ છે, એ શુભ કર્મ નથી. કેમ કે મૂંગું પ્રાણી છે, એ તમારા આશરે રહેલું છે, એ તમારી લાયબિલિટી છે, તમારી ફરજ છે. એ જો ના બજાવી શકતા હોય તો એને રાખવાનો આપણો અધિકાર નથી. એ અશુભ કર્મ છે, એટલે એની સંભાવના કરવી એ શુભ કર્મ છે. સ્વામિનારાયણ ભગવાને આજે બધા શ્લોક લખ્યા, એમાં કેટલું આ ઇકોલોજીકલ બેલેન્સ કહેવાય. સમાજની અંદર પ્રાણીઓ એ એકબીજાના કોમ્પ્લિમેન્ટરી છે. અત્યારે તમે દૂધાળા પ્રાણી ના હોય તો તમે દૂધ શેના ખાવાના હતા, તમે ઘી શેના ખાવાના હતા, પરંતુ એ તમારા જીવનમાં ક્યાંક ને ક્યાંક ઉપયોગી છે. એને જો તમે ના સાચવો તો આપણા અસ્તિત્વમાં તકલીફ પડે. આ બહુ દીર્ઘ દ્રષ્ટિથી શ્રીજી મહારાજે શિક્ષાપત્રીમાં શુભ કર્મ બતાવેલું છે. શ્લોક 145. અને પોતાની ઉપજનું જે દ્રવ્ય તેને અનુસારે નિરંતર ખર્ચ કરવો, પણ તે ઉપરાંત ન કરવો. જેટલી આપણી આવક હોય, જેટલા ઇન્કમના રિસોર્સિસ હોય એ પ્રમાણે જ ખર્ચ કરવાના, પરંતુ એનાથી ઉપર કરવો નહીં. અને જે ઉપજ કરતાં વધારે ખર્ચ કરે છે તેને મોટું દુઃખ થાય છે, એમ સર્વ ગૃહસ્થોએ મનમાં જાણવું. એટલે આપણે આપણી કેપેસિટી બહારનું લગન લે એટલે હવ જોયું જશે અને દેવામાં ડૂબી જાય, પછી એને 10 વર્ષે પણ એનો વારો આવે નહીં. એને જો સમજીને થોડાકમાં જો પતાવે તો એ શુભ કર્મ કહેવાય. અને જવા દો આપણે તો કરવું જ પડે આપણા પ્રમાણે. એવું જે દુઃખીને જે આ સંસારની અંદર પડે છે એ દુઃખી થાય છે. એટલે એ શુભ કર્મ નથી, એ અશુભ કર્મ છે. જેટલી આપણી કેપેસિટી હોય એ પ્રમાણે જ આવક પ્રમાણે જ જાવક રાખવાની. એ શ્લોક 145માં ભગવાને કહ્યું. શ્લોક 151 એમાં સ્વામિનારાયણ ભગવાન કહે છે, અને શ્રી કૃષ્ણ ભગવાન તથા પોતાના ગુરુ તથા સાધુ એમના દર્શન કરવાને અર્થે જાતે સતે માર્ગને વિશે પારકું અન્ન ખાવું નહીં. અને શ્રી કૃષ્ણ ભગવાન તથા પોતાના ગુરુ તથા સાધુ તેમના જે સ્થાનક તેમને વિશે પણ પારકું અન્ન ખાવું નહીં. કેમ છે તે પારકું અન્ન તો પોતાના પુણ્યને હરી લે એવું છે, માટે પોતાની ગાંઠનું ખર્ચ ખાવું. આ જાત્રા કરવા નીકળ્યા આપણે, પણ ખાવાનું બધું પારકું જ. બધે સારા ઉતારા શોધે, સારું જમવાનું શોધે, એટલે એનું ફોકસ બીજી જગ્યાએ થઈ ગયું. માર્ગમાં પણ અત્યારે આપણે ફેસિલિટી જોઈએ તો ચાલતા આવતા હોય એને બધા જમાડતા હોય, એ આખી વસ્તુ જુદી થઈ ગઈ. એ પેલાને પુણ્ય જાય, તમને પુણ્ય થવાનું નથી, પરંતુ તમે તમારું સાથે લઈને ચાલો તો એ તમારા ઉપર પરમાત્માની દ્રષ્ટિ થાય. અને મંદિરને વિશે પણ જે ગુરુ સાધુ એના સ્થાનક એના વિશે પારકું અન્ન જે ખાય એ પુણ્યને હરી લેનાર છે. સીધું મેથેમેટિક્સ છે. કોઈ પણ વ્યક્તિએ દાન કર્યું તો એની પાછળ એને કંઈક સંકલ્પ મૂક્યો, એનું પાપ ઓછું કરવા માટે એ પુણ્ય કરે છે. તો આપણે જે તીર્થસ્થાનમાં જે જમીએ છીએ એ અનાજ નથી જમતા, પણ પાપ જમીએ છીએ. કોઈક પાપ નાખી ગયું એને આપણે ખાઈએ છીએ. તો એ વાત બહુ સેન્સિટિવ મુદ્દો છે, અને સમજે જ છૂટકો આ શુભ કર્મમાં આવે. પછી શ્લોક 152, અને પોતાના કામકાજ કરવા તેડ્યા જે મજૂર તેમને જેટલું ધન તથા ધાન્ય દીધાનું કહ્યું હોય તે પ્રમાણે જ આપવું, પણ તેમાંથી ઓછું ના આપવું. એટલે તમે કોઈ ખેડૂત હોય કે કોઈક ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ હોય, એ જે લેબરને રાખે મજૂરને, તો એને જેટલું કીધા હોય એટલા પૈસા જ આપવાના, એનાથી ઓછા આપવા નહીં. જો ઓછા આપે તો એ અશુભ કર્મ કહેવાય. શ્લોક 161, અને પતિવ્રતા એવી જે સુવાસીની સ્ત્રીઓ તેમણે પોતાની નાભી, સાથળ અને છાતી તેને બીજો પુરુષ દેખે એમ ન વર્તવું, અને ઓઢિયાના વસ્ત્ર વિના ઉઘાડે શરીરે ન રહેવું, ને ભાંડ ભવાઈ જોવા ન જવું, અને નિર્લજ્જ એવી જે સ્ત્રીઓ તથા સ્વૈરિણી, કામિની અને પુશ્ચલી એવી જે સ્ત્રીઓ તેમનો સંગ ન કરવો. આ જે કોડ છે,
આ કોડ ઓફ કન્ડક્ટ એ અત્યારે બહુ જ એનો લોપ થાય છે. તો સમાજમાં જે બધા ગુનાઓ થાય છે, ક્રાઇમ થાય છે, એની પાછળનું જો કોઈ મેઇન કારણ હોય તો એ આ શ્લોકનો લોપ છે, એ અશુભ કર્મ છે. એટલે નાભી એટલે ડૂટીનો ભાગ, સાથળ એટલે જાંઘનો ભાગ અને છાતીનો ભાગ, આ ત્રણ વસ્તુ એ સ્ત્રી હોય એને ઢાંકવાની હોય. એ જ્યારે એનું પ્રદર્શન કરે એટલે કોઈ પણ પુરુષની કુદ્રષ્ટિ એના પર પડે. એ ક્રાઇમ રેટને વધારનારી આ વસ્તુ છે. તમે ગમે એટલા પોતાની જાતને ફેશનેબલ માનતા હોય પણ એ શુભ કર્મ નથી. એટલે જે સત્સંગી છે એને આ વસ્તુનું કાયમ ધ્યાન રાખવાનું કે આ ત્રણ આપણા જે શરીરના અંગો છે એને પર પુરુષ જોવે એવી રીતના આપણો ડ્રેસ કોડ હોવો જોઈએ નહીં. અને ભાંડ ભવાય એટલે વલ્ગર શો એ બધું ઘણું બધું આવે છે. અને નિર્લજ્જ એવી જે સ્ત્રી હોય, સ્વૈરિણી એટલે પોતાને ફાવે એમ ચાલતી હોય, પછી કામિની કામુક હોય, અને પુંસચલી એટલે પુરુષનું ચિંતન કરતી હોય કાયમ, એવી સ્ત્રીનો સંગ કરવો નહીં. શ્લોક 182 એમાં સ્વામિનારાયણ ભગવાન કહે છે, અને જો ક્યારેક સ્ત્રીઓનો અથવા પોતાનો પ્રાણનાશ થાય એવો આપતકાળ આવી પડે ત્યારે તો તે સ્ત્રીઓને અડીને અથવા તે સાથે બોલીને પણ તે સ્ત્રીઓની રક્ષા કરવી અને પોતાની પણ રક્ષા કરવી. આ બ્રહ્મચારીના ધર્મ સ્વામિનારાયણ ભગવાને લખ્યા છે. કાષ્ટની કે ચિત્રની પણ સ્ત્રીની પ્રતિમા જોવી નહીં, એ સ્વામિનારાયણ ભગવાને આજ્ઞા બ્રહ્મચારીને માટે લખી છે. પરંતુ શ્રીજી મહારાજ કેટલા પ્રેક્ટિકલ છે. કેમ કે ક્યારેક એમ કે કોઈ સ્ત્રી હોય એનો પ્રાણનાશ થાય એવો હોય, એટલે કોઈ સ્ત્રી હોય એ કોઈક ઘરમાં રહેતી હોય અને આગ લાગી હોય અને એ સ્ત્રી અંદરથી બૂમ પાડતી હોય અને બ્રહ્મચારી હોય એ ત્યાંથી જતા હોય તો એને એવું ગોખવાનું નહીં કે મને તો કાષ્ટની અને ચિત્રની પ્રતિમાવાળી હોય સ્ત્રી, એને જોવાની પણ ના પાડી. પણ નહીં, એ ક્રાઇસિસમાં છે કોઈ પણ લેડી, તો એને અડીને બોલીને પણ એમાંથી એને બહાર કાઢવાની. એ પ્રેક્ટિકલ વસ્તુ છે. આ શુભ કર્મ કહેવાય. એ સ્વામિનારાયણ ભગવાને આ સત્સંગમાં બધાને બતાવ્યા છે. શ્લોક 209 અને અમારા જે આશ્રિત તેમણે આ શિક્ષાપત્રીનો નિત્ય પ્રત્યે પાઠ કરવો. આ રોજ જેમ કે શિક્ષાપત્રીનો પાઠ કરવો, જેને ભણતા ના આવડતું હોય તેને આદર થકી આ શિક્ષાપત્રીનું શ્રવણ કરવું. જે ભણતા ના આવડતું હોય એને એમ કહે કે ભાઈ મને 5 શ્લોક વાંચી સંભળાય, એ શિક્ષાપત્રીને સાંભળવી. અને એવી શિક્ષાપત્રીને વાંચી સંભળાવે એવો ન હોય ત્યારે તો નિત્ય પ્રત્યે આ શિક્ષાપત્રીની પૂજા કરવી. જો એ પણ ના બની શકતું હોય, આ જે શિક્ષાપત્રી છે એમાં સ્વામિનારાયણ ભગવાનનો વાસ છે, આ એમનું વાણી સ્વરૂપ છે. અને આ જે અમારી વાણી તે અમારું સ્વરૂપ છે, એ રીતે પરમ આદર થકી માનવી. આ અમારી વાણી છે એ અમારું સ્વરૂપ છે એમ સ્વામિનારાયણ ભગવાન પોતે કહે છે. તો આટલા શ્લોક એ શિક્ષાપત્રીનો જે શ્લોક આપણે વાંચવાનું કીધું, સાંભળવાનું કીધું, એની પૂજા કરવાનું કીધું, તો એનું અનુસંધાન કરીએ તો એનો શુભ કર્મમાં જાય છે. તો મુક્ત કહે કરત શુભ કર્મ. આ શુભ કર્મ કેટલા પ્રકારના હોય એ શિક્ષાપત્રી આપણને બહુ સારી રીતે સ્પષ્ટ રીતે સમજાવે છે. તો આનું કાયમ આપણે અનુસંધાન રાખવાનું. સહજાનંદ સ્વામી મહારાજની જય.